હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ ચાપાનેરી હિરલ છે. આજે આપણે ધોરણ 12માં સ્વાધ્યાય 4.5 વિશે માહિતી મેળવવાની છે. ક્વેશ્ચન નંબર 1 છે, એમાં સહ અવયવ શ્રેણિક મેળવો એટલે કે એડજોઇન્ટ મેટ્રિક્સ તમારે શોધવાનો છે. એડજોઇન્ટ મેટ્રિક્સ એટલે તો કે A11. ધારો કે 2x2 મેટ્રિક્સ મેં અહીંયા લીધેલો છે. A ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 છે. A11 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે તો કે 4. A11 કેટલા છે તો કે 4. A12 તો શું થઈ જશે -2. A21 તો કે -3. A22 શું છે તો કે 1. તો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ A તો શું થઈ જશે તો કે 4 1 2 છે તો એ ત્યાં શું આવી જશે -2. A21 તો -3 અને A22 શું આવશે 1 આવડે. હવે આ જ રીતે આપણે 3x3 મેટ્રિક્સનો શોધવાનો છે. સૌથી પહેલાં તો આપણે A11 એટલે 1ના સભ્ય શોધવાના. 1ના સભ્ય શું થશે તો કે એના સિવાયના એ હાર અને સ્તંભ છોડી દેવાનો. એના સિવાયના સભ્યો તો કે 3 5 0 1. 3 એકા 3 અને 0 એટલે કેટલા આવી જશે 3. A12 કેટલા આવશે -1. -1ના સભ્યો તો કે 2 -10. 2 -10 એટલે -+ થશે એટલે કેટલા આવશે 12. A13 બરાબર એટલે કે 2ના સભ્યો કેટલા આવે 0 + 6 એટલે કે 6. A21 એટલે કે 2ના સભ્યો કેટલા આવે તો કે -1 0 એટલે આવશે -1. A22ના સભ્યો તો કે 3ને લઈએ તો શું આવે 1 અને -4. 1 -4 એટલે +4 એટલે કેટલા આવી જશે 5. A23 બરાબર તો કે 5ની તો 0 -+ ફરી માઇનસ એટલે કે શું આવશે -2. પછી A31 તો કેટલા આવશે તો -5 -6 એટલે આવશે -11. A32 0ના કોઈ સભ્યો મળે ના મળે તો શું આવી જશે 0. 0 છે સોરી 0 નહીં આવે. 0ના સભ્યો કેટલા આવશે તો કે 5 -4 એટલે આવશે 1. A33 એના સભ્યો શું થશે 1ના 3 -2 એટલે કેટલા આવી જશે 5. હવે તમારે એડજોઇન્ટ મેટ્રિક્સ શોધવાનો. એડજોઇન્ટ મેટ્રિક્સનો મતલબ કે હારને સ્તંભમાં મૂકી દો અને સ્તંભને હારમાં ગોઠવી દો એટલે તમને શું મળી જશે એડજોઇન્ટ. તો જો અહીંયા તમને કયો મેટ્રિક્સ મળે છે તો પહેલાં એ મેટ્રિક્સ લખી નાખો. અહીંયા A11ની જગ્યાએ આવશે 3 12 6. પછી આવશે -1 5 -2. A31 -11 1 અને 5. હવે આ મેટ્રિક્સને શું લખવાનો છે તો કે આનો એડજોઇન્ટ મેટ્રિક્સ. શું થશે આનો એડજોઇન્ટ મેટ્રિક્સ તો કે જો જે હાર છે એને સ્તંભમાં ગોઠવી દો, પણ જે આ 4 સભ્યો છે એ 4 સભ્યોમાં પ્લસ હોય ત્યાં માઇનસ ને માઇનસ હોય ત્યાં પ્લસ કરવાના છે. જો 3 અહીંયા કેટલા આવી જશે -12. અહીંયા આવશે 6. હવે -1ની જગ્યાએ 1 પછી 5 અને 2. અહીંયા -11. હવે 1ની જગ્યાએ આવશે -1 અને 5. તો આ શું બન્યું તો કે 3x3 મેટ્રિક્સનો એડજોઇન્ટ મેટ્રિક્સ. આવડે બોલો, ખબર પડી આ દાખલામાં શું કરવાનું? સૌથી પહેલાં તો બધાના સભ્યો શોધવાના. સભ્યો શોધીને મેં શામાં ગોઠવી દીધા. જો તમને ડાયરેક્ટ લખતા ના ફાવે તો કોઈ એક મેટ્રિક્સમાં મૂકી દો અને પછી એના પરથી શું શોધો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. અને આ જે રાઉન્ડ કરેલા જે સભ્યો છે એ સભ્યોમાં જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ અને માઇનસ હોય ત્યાં પ્લસ.
હારને શામાં ગોઠવવાના? સ્તંભમાં ગોઠવવા. ક્વેશ્ચન નંબર 3, ચકાસો કે એ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ આઈ. આવું તમારે ચકાસવાનું છે. હવે મોડ ઓફ આઈ, સૌથી પહેલાં તો મોડ આઈ શોધી કાઢીએ, મોડ એ શોધી કાઢીએ. મોડ એ શું મળશે? તો કે -6 ગુણ્યા 2 એટલે -12, માઇનસ માઇનસ પ્લસ બાર 4 તરી 12 જ થાય ને, એટલે ઇઝ ઇક્વલ ટુ 0. હવે સૌથી પહેલાં તો શું ચકાશે? એ ઇન્ટુ એડજોઇન્ટ એ. હવે સૌથી પહેલાં તો એ ઇન્ટુ એડજોઇન્ટ એ શોધવા માટે એડજોઇન્ટ એ શોધવા પડે. તો એડજોઇન્ટ એ શું મળશે આનો? તો કે -6 અને 2. અહીંયા શું કરશો? તો કે જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ, માઇનસ છે ત્યાં પ્લસ થશે આવું. હવે શું કરવાનું છે? તો કે એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એના સભ્યો કયા છે? તો કે આ એના સભ્યો થાય. એના સભ્યો 2 -4 3 -6. આના સભ્યો શું મળ્યા? તો કે -6 -3 4 અને 2 કરો. આના બરાબર શું આવે? 6 દુ -12 અને 4 તરી +12, પછી 3 દુ 6, પણ કેવા 6? -6 +6, 6 ચોક 24, પણ કેવા 24? +24, અહીંયા -24, 3 ચોક 12, +12 -12. એનો મતલબ કે +12 -12, તો મૂળ તો બધા સભ્યો કેવા આવી ગયા? 0 0. આ શું શોધ્યું તમે? એ ડોટ એડજોઇન્ટ એ. હજી શું શોધવાનું? એડજોઇન્ટ એ ઇન્ટુ એ. એડજોઇન્ટ એ ઇન્ટુ એ. તેના સભ્યો પણ આના આ જ આવશે. કોઈ ફેરફાર થાય ના થાય તે પણ શું આવી જશે? 0 0. હવે એના બરાબર હજી એક ત્રીજી વસ્તુ ચકાસવાની રહી. શું રહી? તો કે મોડ ઓફ એ ઇન્ટુ આઈ. તો મોડ ઓફ એ ઇન્ટુ આઈ. મોડ ઓફ એ તમને શું મળ્યા હતા? તમે શોધ્યા હતા ને ઉપર. મોડ ઓફ એ શું છે? તો કે 0 અને આઈ ઇઝ ઇક્વલ ટુ તો 1 1. આ 1 0 0 1 થાય. કોઈ પણ સંખ્યાનો 0 વડે ગુણાકાર કરો તો શું મળી હશે? 0 0. તો તમારે સાબિત થઈ ગયું. 3 એ 3ના જવાબ કેવા મળ્યા? સરખા. ઓકે, આવડે. હવે આ જ રીતે 3x3 મેટ્રિક્સમાં તમારે શોધવાનું છે. શું શોધવાનું છે? તો કે એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ ઇન્ટુ આઈ. આટલું તમારે શોધવાનું છે. સૌથી પહેલાં તો શું શોધી કાઢો? તો મોડ ઓફ એ. મોડ ઓફ એ શું મળશે? તો કે જો મોડ ઓફ એ શું મળશે? તો કે કોઈ પણ એક હાર વડે લઈ લો. તો 1 વડે લો તો અહીંયા તો 0, -1 વડે લો તો -1 વડે લો તો 3 તરી 9, બરાબર. તો અહીંયા શું થશે? તો કે -1 વડે લો તો 3 તરી 9, -2 × 1 એટલે શું આવી જશે? +2, અને +2 વડે લેશો તો 0 0 છે ત્યાં તો 0 0. અહીંયા શું આવી જશે? તો કે -11 +0 થાય. તો -11 છે તો મોડ ઓફ એ તો અહીંયા આવશે -11 મોડ ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? જવાબ 11. ઓકે, હવે તમારે બીજું શું શોધવાનું રહ્યું? તો કે એડજોઇન્ટ એ. શું શોધવાનું રહ્યું? તો કે એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એ શોધવા માટે શું કરશો? તો કે સૌથી પહેલાં તો એડજોઇન્ટ એ શોધવા માટે શું કરવું પડે? તો કે A11 બધાના સભ્યો શોધવા પડે.
તો અહીંયા લખો A11 A11 શું મળશે 0. પછી A12 હવે તો આ તમને શીખવાડવાની જરૂર નહીં ને, આપણે જોયું ને આગળ કઈ રીતે શોધાય. તો કે હાર અને સ્તંભ કાઢી નાખવાનો, એના બાકીના સભ્યોનો શું કરી નાખવાનો, ચોકડી ગુણાકાર. ઓકે, હવે અહીંયા લો -1 લેશો એટલે કેટલા આવશે 3 તરી 9 અને +2 એટલે અહીંયા આવશે 11. પછી A13 2 વડે લો તો 0. હવે A21 શું મળશે તો કે -3 અને 0 એટલે આવશે -3. A22 તો કે 3 -2 એટલે આવે 1. A23 શું આવશે 0 + 1. A31 કેટલા થશે આ હારને સ્તંભ કાઢી નાખો તો શું આવે તો કે 2. A32 કેટલા આવશે તો કે -2 અને -6 એટલે આવે -8. A33 કેટલા આવશે 0 અને +3 એટલે એડજોઇન્ટ એ મળી ગયો તમને. એડજોઇન્ટ એ શું મળ્યો તો હવે આ જે સભ્યો છે એ હારમાં છે એને સ્તંભમાં ગોઠવી દો. 0 હવે +11 છે તો શું આવી જશે -11 0. આ -3 છે તો +3 1 -1. અહીંયા 2 અહીંયા ફરી આનું બદલાશે 8 3. શોધવાનું શું છે તો કે A × એડજોઇન્ટ A શું છે તો કે 1 -1 2 3 0 -2 1 0 3. એના એડજોઇન્ટ તો કે 0 0 -11 0 3 1 -1 2 8 3. ઓકે કરો તો કે જો અહીંયા 0 - પ્લસ એટલે અહીંયા આવશે 11. પછી આ હાર આ સ્તંભ તો 3 -1 અને -2 એટલે આ મળી જશે 0. પછી 2 કા 2 -8 અને 6 તરી 6 3 દુ 6 એટલે 8 - 8 એટલે આપણને કેટલા મળી જશે 0. હાર અને આ સ્તંભ 0 0 0 આ તો 0 જ થઈ ગયું. અહીંયા કેટલા આવશે તો કે 3 તરી 9 0 +2 એટલે આવશે 11 0 0 0 11. આ શું મળી ગયું A × એડજોઇન્ટ A. તો હવે એનો મતલબ કે એડજોઇન્ટ A × A તો આ પણ શું મળી જશે આનું આ જ મળશે 11 0 0 0 11 0 0 0 11. હવે શોધવાનું શું રહ્યું તો કે મોડ ઓફ A × I. મોડ ઓફ A તો તમને કેટલા મળ્યા હતા 11. I 3x3 મેટ્રિક્સ શું થાય તો કે 1 0 0 0 1 0 0 0 1. હવે આની અંદર શું ગુણી દો તો કે 11 ને ગુણી દો. 11 ને ગુણીએ તો શું આવે તો 11 0 0 0 11 0 0 0 11. તો 3 આમ શું આવ્યા જો સરખા આવ્યા તો આપણે શું કરી શકીએ છીએ સાબિત કરી શકીએ છીએ. બોલો આવડે કે ના આવડે?
હવે આગળ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધો. વ્યસ્તનું અસ્તિત્વ એટલે શું શોધવાનું છે? એ ઇન્વર્સ શોધવાનો છે. એ ઇન્વર્સ શોધવા માટે શું જોઈએ? તો એનું સૂત્ર છે 1/mod of A into adjoint A. એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod of A into adjoint A. આ તમારે શું કરવું પડે? શોધવું પડે. સૌથી પહેલાં તો શું મેં શોધ્યું છે? તો કે જો મોડ ઓફ એ તમને શું મળ્યા? તો કે છે 3 દુ 6 અને 4 દુ 8 પ્લસ 8 થશે એટલે કેટલા આવી ગયા? 14. હવે એડજોઇન્ટ એ અહીંયા લખી દઉં. તો એડજોઇન્ટ એ 3 અને 2x2 મેટ્રિક્સ એ કયો મળશે? અહીંયા 3 તો અહીંયા કેટલા આવી જશે? 2 પછી અહીંયા -4 અને ફરી આવશે 2. ઓકે. હવે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod of A into adjoint A. 1/mod of A એટલે 1/14. અહીંયા કેટલા છે? તો કે 3 2 -4 અને 2 થાય આવું. તો આ તમને શું મળી ગયો? આન્સર. આવડે કે ના આવડે? બરાબર. એ જ રીતનો એક છઠ્ઠો દાખલો તમને આપેલો છે. હવે આ છઠ્ઠા દાખલાનો એડજોઇન્ટ એ શોધી દો. તો એડજોઇન્ટ એ 2x2 મેટ્રિક્સ હશે તો એડજોઇન્ટ એ શોધતા તો વાર જ નહીં લાગે. પહેલાં તો આ બંને પદોની અદલા બદલી કરી નાખો, 2 - 1 અને આમાં જે વિરોધી સંખ્યા લખી નાખો તો કે 3 - 5 થઈ ગયું. હવે આનો મોડ ઓફ એ શું આવશે? તો કે -2 + 15 તો કેટલા આવે? 15માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 13. ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આ ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો મળી ગયા. તો હવે શોધવાનું શું રહ્યું? તો આના શોધવા માટે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod of A into adjoint A. તો જવાબ શું મળશે? 1/mod of A એટલે 1/13. એડજોઇન્ટ એ શું છે? તો કે 2 3 -5 -1. ઓકે. આવડે? હવે એ જ રીતે 3x3 મેટ્રિક્સની અંદર એ ઇન્વર્સ શોધવાનો છે. તો એ ઇન્વર્સ શોધવા માટે તો 1/mod of A ઇન્ટુ શું યાદ રાખવાનું? એડજોઇન્ટ એ. આટલું તો તમારે શોધવાનું જ છે. તો સૌથી પહેલાં હું આનું શું શોધીશ? તો કે એડજોઇન્ટ એ શોધવા માટે તો A11 પહેલાં તમારા બધાના સભ્યો શોધવા પડશે. A11ના સભ્યો કેટલા આવશે? તો કે 10. A12ના સભ્યો 2 વડે લો તો 0 0, 3 વડે લો તો 0 0, A13 ઇઝ ઇક્વલ ટુ 0. પછી A21 કેટલા મળશે? આના હાર અને સ્તંભ કાઢી નાખો તો કે 10. A22 હાર અને સ્તંભ કાઢી નાખો તો કે 5. A23 તો કે 5. A31 4 દુ 8, 8 - 6 એટલે 2. A32 4. A33 તો કે 2. ઓકે. તો આનો એડજોઇન્ટ એ શું મળશે? તો કે એડજોઇન્ટ એ તો કે 10 0 0, અહીંયા આવશે 10 5 5, 2 4 અને 2 થઈ ગયું. હવે રહ્યો મોડ ઓફ એ. 1 વડે લો તો શું આવે? 10 - 4. અહીંયા આવશે -2 વડે લો તો 0 - 0, પ્લસ 3 વડે લો તો 0 - 0. બરાબર. તો અહીંયા કેટલા આવશે? તો કે 1. 10માંથી 4 જાય તો 6,
અહીંયા તો -0 અને +0 તો કેટલા વધ્યા અહીંયા એકલા? 1 મિનિટ ના થાય. મારી ભૂલ અહીંયા હતી હો. 10 - 0 થશે. જો 1 વડે લો તો 5 દુ 10 અને 4 વડે લો તો 0 છે, એટલે અહીંયા શું વધશે? એકલું 10 જ આવશે. તો આનો જવાબ શું મળી ગયો? 10. હવે તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod of A ઇન્ટુ એડજોઇન્ટ A. 1/mod of A શું છે? તો કે 1/10. એડજોઇન્ટ એ તમારી જોડે શું છે? તો કે 10 - 10 2 0 5 - 4 0 0 2 છે ને. આ તમારો શું મળી ગયો? જવાબ. આની અંદર જે સભ્યો શોધેલા છે એને જ્યારે એડજોઇન્ટ એમાં મૂકતી વખતે આ 4 પદોની નિશાની બદલવાની યાદ રાખવાની. જો નિશાની નહીં બદલો તો જવાબ ખોટો. જો 10મો દાખલો. આ પણ A ઇન્વર્સ જ શોધવાનું છે. A ઇન્વર્સ શોધવા માટે સૌથી પહેલાં તો A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33 બધાના સભ્યો શોધવા પડશે. A11ના સભ્ય શું આવશે? તો કે 4 દુ 8 અને 3 દુ 6 પણ +6 પણ પાછા -6 8માંથી 6 જાય તો 2 -1 તો અહીંયા શું આવશે? 0 + 9 એટલે જવાબ આવશે 9. A13ના સભ્યો કયા આવશે? તો કે 0 - 6 0 - 6 એટલે શું આવશે? -6. ઓકે. એ જ રીતે A21ના સભ્યો તો -4 + 4 -4 + 4 તો જવાબ શું આવી જશે? 0. A22ના સભ્યો આ હારને સમજવા દો તો 4 4 - 6 તો જવાબ આવશે -2. A23 -3ના સભ્યો કયા આવશે? તો -2 + 3 -2 + 3 એટલે જવાબ આવશે 1. A31 +3 -4 જવાબ આવશે -1. A32ના સભ્યો કયા આવશે? તો કે -3 + 0 એટલે જવાબ આવશે -3. A33ના તો કે 2 - 0 એટલે જવાબ આવશે 2. તો આના ઉપરથી એડજોઇન્ટ એ તમને શું મળે? તો એડજોઇન્ટ એ આ હારને શામાં ફેરવી દો? સ્તંભમાં. તો અહીંયા શું આવશે? 2 9 -6 આ 9ના કેટલા થઈ જશે? થાય આવું? પણ અહીંયા 9 કેવા થઈ જશે? માઇનસ. પછી 0 -2 અને અહીંયા શું આવશે? -1. પછી -1 -3ની જગ્યાએ 3 અને 2 જોઈ લેવાનું. આ ચારેયના નિશાની બદલાઈ ગઈ છે આપણી જોડે. -9 છે, 3 1 1ના -1 મૂકી દીધા અને 0નો 0. ઓકે. હવે આનાથી આગળ શું શોધવાનું? તો કે મોડ ઓફ એ. મોડ ઓફ એ માટે તો કે 1 વડે લો તો શું આવશે? 4 દુ 8 પ્લસ ફરી માઇનસ એટલે -6 -1 વડે લો તો 0 + 9 અહીંયા +2 વડે લો તો શું આવે? 0 - 6
તો 1 2 -1 × 9 +2 × -6 -9 6 દુ 12 પણ કેવા 12 -12 -21 માંથી 2 જાય તો શું વધે? -12 અને 9 કેટલા થઈ જશે? 21 માંથી 2 જતા રહે તો કેટલા વધે? -19 does not equal to 0. ઓકે, હવે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod of A ઇન્ટુ એડજોઇન્ટ A. 1/mod of A તો શું મળે? -19. અહીંયા શું આવશે? 2 0 -1 -9 -2 3 -6 -1 2 છે આવું. આ માઇનસ નિશાની અંદર લઈ જાઓ તો બધાની નિશાની બદલાઈ જશે, પણ આગળ શું હશે? 1/19 -9 -2 9 6 0 2 1 1 -3 -2 આવડે? હવે જો આ દાખલાની તમને એમ થશે કે ટીચરે દાખલો ખોટો ગણ્યો છે. કેમ? કારણ કે ચોપડીની પાછળનો જવાબ થોડો અલગ છે. એમાં ચોપડીની પાછળ 1/19 આપવાનું ભૂલી ગયા છે, એ જોઈ લેજો. બાકીનો જવાબ શું છે? સાચો. હવે 8મો અને 9મો દાખલો બંને જાતે ગણવાના છે. સેમ શું શોધવાનું છે? એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાના છે. શું શોધવાનું છે? એ ઇન્વર્સ એક્ઝિસ્ટ કરવાના છે. ઓકે, આવડશે? હવે આમાં પણ એ ઇન્વર્સ જ શોધવાનો છે. તમને જાતે ફાવશે કે ફાવશે ને? બસ રીત આપણી આની આ જ. સૌથી પહેલાં એડજોઇન્ટ એ શોધવાના, એટલે કે બધાના સભ્યો શોધવાના, એના પછી મોડ ઓફ એ શોધવાના, અને છેલ્લે એ ઇન્વર્સ શોધવાના. ઓકે, હવે આપણે કયો દાખલો જોઈશું? તો કે આગળ 12મો દાખલો જોઈએ. 12મા દાખલામાં શું કહે છે? તમને એ અને બી આપેલા છે, એના સભ્યો પણ આપેલા છે અને બીના સભ્યો પણ આપેલા છે. શોધવાનું શું છે? તો કે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ બંને ચકાસવાનું છે. બરાબર? જો 12મો દાખલો જુઓ. A ઇઝ ઇક્વલ ટુ 3 7 2 5 બી ઇઝ ઇક્વલ ટુ 6 8 7 9 હોય તો તમારે શું ચકાસવાનું છે? તો કે એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ ચકાસવાના. સૌથી પહેલાં તો મેં શું શોધી કાઢ્યું? તો એ બી શોધી કાઢે. એ બી મને મળી ગયા. શું મળે? 67 87 47 61. ઓકે, મોડ ઓફ એ બી પણ જોઈએ. તો મોડ ઓફ એ બી મને શું મળે? -2. તો એ બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, તો સૂત્ર જ છે 1/mod ઓફ એ બી ઇન્ટુ એડજોઇન્ટ એ બી. એ શોધ્યા, એનો જવાબ શું મળશે? 61/2 87/2 47/2 અને -67/2 થાય. બરાબર? હવે એના પછી મારે RHS માટે સૌથી પહેલાં તો શું લેવો પડશે? એ. તો એ બરાબર તો 3 7 2 5 હતા, તો મોડ ઓફ એ શોધ્યા. એ શું મળ્યા? 1. એડજોઇન્ટ એ શોધ્યા. ત્યારબાદ મેં બી ઇન્વર્સ શોધવા માટે મોડ ઓફ બી શોધ્યા. -2 મળે. એડજોઇન્ટ બી શોધ્યા અને બી ઇન્વર્સ પણ શોધ્યા. એ શું મળે? -9/2 4 7/2 અને -3. જે RHS શું હતા? એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ બંનેના મેટ્રિક્સ લખી કાઢે અને બંનેનો શું લઈ લીધો? લસા. બંનેના જવાબ કેવા આવે છે? સરખા આવે છે. તો એનો મતલબ એવો થયો LHS બરાબર RHS. તો મારી રકમ શું થાય છે? અહીંયા સાબિત થાય છે. બરાબર? હવે આનાથી આગળ આપણે જોઈએ 13મો દાખલો. 13મા દાખલાની અંદર એના યામ આપેલા છે, અથવા એના મેટ્રિક્સ આપેલા છે 3 1 -1 2 હોય તો તમારે એવું સાબિત કરવાનું છે A² - 5A + 7
આઈ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે શોધવાનું શું છે? એ ઇન્વર્સ શોધવાનું છે. એ ઇન્વર્સ શોધવા માટે એ સ્ક્વેર ઇન્ટુ એ ઇન્વર્સ, બધી જગ્યાએ હું એ ઇન્વર્સ વડે ગુણી દઉં છું. એ ઇન્ટુ એ ઇન્વર્સ થાય પ્લસ 7i ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીંયા શું આવશે? તો કે એ સ્ક્વેર એ ઇન્વર્સ એટલે શું વધશે? એકલો એ જ વધે, માઇનસ આ તો બંને ઉડી ગયા એટલે 5i, અહીંયા શું આવી ગયા? પ્લસ 7 એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે શોધવાના છે તમારે એ ઇન્વર્સ, તો એ માઇનસ 5i છે ને પ્લસ 7 એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને કરતાં બનાવી દો એટલે તમને ડાયરેક્ટ શું મળી જશે? જવાબ મળી જશે. આવડે? બરાબર. આના જેવો જ દાખલો છે 14મો દાખલો. 14મા દાખલામાં તમે જુઓ રકમમાં શું કીધું છે? તો કે એ બરાબર તમને અહીંયા આપેલા છે 3211 અને તમારે ચકાસવાનું શું છે? એ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી આઈ બરાબર 0. એ અને બીની કિંમતો તમારે શું કરવાની છે? શોધવાની છે. શું શોધવાની છે? એ અને બીની કિંમતો. તો સૌથી પહેલાં તો શું શોધી કાઢશો? એ સ્ક્વેર. એ સ્ક્વેર તમને શું મળશે? તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો શું થાય? એ ઇન્ટુ એ, એટલે એ ઇન્ટુ એ એટલે એના આમ શું છે? 3211. ફરી પાછું શું આવશે? 3211. 3 તરી 9 પ્લસ 2, 6 પ્લસ 2, 3 પ્લસ 1, 2 પ્લસ 1. તો અહીંયા કેટલા આવશે? 11, 8, 4, 3 થાય. હવે આ બધી કિંમતો આની અંદર મૂકી દો. એ સ્ક્વેર પ્લસ એ પ્લસ બી આઈ ઇઝ ઇક્વલ ટુ 0. એ સ્ક્વેર કેટલા છે? તો કે 11, 8, 4, 3 પ્લસ એના આમ તો 3211 પ્લસ બીના આમ તો શું આવશે? 1001. આઈ છે ને એની જોડે ઇઝ ઇક્વલ ટુ 0. હવે અંદર ગુણી દો તો શું આવે? તો કે 11, 8, 4, 3. આ તો આમનો આમ જ રહેશે. આની અંદર શું ગુણી જશે? એ ગુણી જાય તો 3a, 2a, a. આમાં બી 0, 0, બી. આના ઉપરથી તમને બે સમીકરણો મળશે. કયા બે સમીકરણો મળે? જો 11 પ્લસ 3a પ્લસ બી. તો અહીંયા શું લખાય? 11 પ્લસ 3a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. બીજો મળશે 8 પ્લસ 2a પ્લસ 0 છે ને, 8 પ્લસ 2a પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. ચોથું મળશે 4 પ્લસ a પ્લસ 0 a પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. 3 પ્લસ a પ્લસ બી, 3 પ્લસ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. હવે સૌથી પહેલાં એની કિંમત શોધો. એ ઇઝ ઇક્વલ ટુ તો મળી ગયા -4. તો આની કિંમત આમાં મૂકી દો તો 3 - 4 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો બી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી જાય? -1. આવડે? આ રીતે એ અને બીની કિંમતો શું કરી શકીએ છીએ? આપણે શોધી શકીએ છીએ. એના નીચેનો 15મો દાખલો જુઓ. 15મા દાખલામાં શું કહે છે તમને? 3x3 મેટ્રિક્સ. જો 15મા દાખલાની અંદર તમને 3x3 મેટ્રિક્સ તમને આપેલો છે અને આના ઉપરથી તમારે શું શોધવાનું છે? તો કે એ ઇન્વર્સ શોધવાના છે. શું શોધવાનું છે? એ ઇન્વર્સ શોધવાના છે. એ ઇન્વર્સ શોધવા માટે સૌથી પહેલાં તો શું કરશો? હું આખો દાખલો નથી ગણતી, તમને અહીંયા સમજાવી દઉં છું. હમણાં જે રીતે કર્યું એ જ રીતે કે બધાની જોડે એ ઇન્વર્સ ગુણી દો. 6a² ઇન્ટુ એ ઇન્વર્સ પ્લસ 5a ઇન્ટુ એ ઇન્વર્સ
પ્લસ 11i ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0 સાથે એ ઇન્વર્સ ગુણો કે ના ગુણો કોઈ ફેર પડે નહીં. અહીંયા શું મળશે? એ સ્ક્વેર માઇનસ 6a પ્લસ અહીંયા તો શું થઈ જશે? 5i થઈ જશે ને, બંને ઉડી જાય એટલે. તો અહીંયા શું આવી જશે? 11a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0. આને શું બનાવી દો? કરતા. અને એના પછી આ બધાનું શું આપી દો? સાદુરૂપ. સૌથી પહેલાં એ સ્ક્વેર શોધવાનો અને પછી આ સૂત્રની અંદર કિંમતો મૂકવાની. અને કરતા બનાવો 11 ઇન્વર્સને, તો એ સ્ક્વેર માઇનસ 11 થઈ જશે ને, એ સ્ક્વેર માઇનસ 6a પ્લસ 5i. આ શોધી કાઢો અને પછી આ માઇનસ 11ને આ બાજુ લઈ જજો એટલે શું મળી જશે? એ ઇન્વર્સ. 15મો અને આ જ રીતનો એક 16મો દાખલો છે. 16મા દાખલામાં પણ તમને એ આપેલો છે. શું છે? 2 - 1 1 -1 2 -1 1 -1 2 આપેલા છે. અને તમને આમાં પણ a³ - 6a² પ્લસ 9a - 4i ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત એ ઇન્વર્સ કરવાનો છે. આ તમારે શું કરવાના છે? બંને જાતે કરવાના છે. અહીંયા તમારો 4.5 સ્વાધ્યાય પૂરો થાય છે. હવે એના પછીના વિડીયોમાં 4.6 સ્વાધ્યાય જોઈશું.